ચાણસ્મા તાલુકાના લણવા ગામે આજરોજ રામનવમીના પવિત્ર દિવસે વહેલી સવારે લણવા ગામની અંદર આવેલ રામજી મંદિર ખાતે વહેલી સવારે ભગવાન શ્રી રામની મહાઆરતી કરવામાં આવી હતી તેમજ મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી રામ ધૂન લગાવ્યા બાદ ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં નાના ભૂલકાઓ દ્વારા અવનવી વેશભૂષા સાથે જોડાયા હતા। જે શોભાયાત્રા સમગ્ર લણવા ગામની અંદર ફરી લીજ મંદિર પરત ફરી હતી। ત્યારબાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આમ સમગ્ર ગામ શ્રીરામમય બન્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સાધુ સંતો જોડાયા હતા। અહેવાલ નિખિલ જોશી, પાટણ। આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા સમગ્ર ગામની અંદર ફરીને નિજ મંદિર પરત ફર્યા બાદ રામદેવજીના મહારાજે ભવ્ય પોષણ ફ્લેગમાર્ચ માટે તમારા મહારાજ જે સિનિયર એ પછી નિખિલ જોશી, બીબી ન્યૂઝ, પાટણ। તમારા મહારાજ જય શ્રી રામ। આજે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરેલું છે। શ્રી રામ સેવા સમિતિ અને શ્રી મહેશભાઈના દ્વારા આયોજિત કરેલું છે। તો એમણે પણ મને કીધેલું કે સાધુ સંતોની ઉપસ્થિતિ અંદર આપણે શોભાયાત્રા કાઢવાની છે। તો અત્યારે આ સાધુ સંતો ભક્ત મંડળ દ્વારા આપણે ગામની અંદર પરિક્રમા કરવાની છે શોભાયાત્રાની। એ નિમિત્તે અમે બધા સેવા બજાવી રહ્યા છીએ। હું પોતે વિવેકાનંદ સરસ્વતી ભીમનાથ મહાદેવ। તો એમણે કીધું કે તમે સેવા આપો, મેં તો અવશ્ય જરૂર સેવા માટે અમે આજે તૈયાર છીએ અને શોભાયાત્રાની અમે શુભ શરૂઆત આખા ગામમાં પરિક્રમા કરી અને છેલ્લે રામજી મંદિરે પ્રસ્થાન થશે। જય ભારત।